નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુસરમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટે. એટલે કે આપણને બધાને ખબર છે કે પ્રિલિમ્સ હવે પૂરી થઈ ગઈ છે અને અમે આશા રાખીએ છીએ મિત્રો કે તમારી બધાની પ્રિલિમ્સ પરીક્ષા સારી એવી ગઈ હશે. તો હવે શું મિત્રો? તો હવે યાદ રાખીશું કે ટાટ સેકન્ડરીમાં આપણે જે ભૂલ કરી છે મેન્સમાં, એ ભૂલ આપણે ટાટ હાયર સેકન્ડરીમાં કરીશું નહીં. કેમ કે આપણને ખબર છે કે ટાટ સેકન્ડરીમાં બધા માટે નવી એક્ઝામ હતી. સાથે સાથે મિત્રો ટાટ સેકન્ડરીમાં આપણને સમય પણ ઓછો મળ્યો. જ્યારે એનાથી વિરુદ્ધ જોવા જઈએ આપણે તો ટાટ હાયર સેકન્ડરીની વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરીમાં આપણને આજથી વાત કરીએ તો આજથી આપણા જોડે 40 દિવસ છે અને 40 દિવસની વચ્ચે આપણે પેપર 1 અને પેપર 2 બંનેની તૈયારી કરવાની. તો એમાં પેપર 1 તમારી માટે ઇઝી સાબિત થાય એના માટે આપણે આજે લઈને આવ્યા છીએ ટાટ હાયર સેકન્ડરી મેન્સમાં પત્રલેખન ડેમો 1. એટલે કે આપણો જે કોર્સ ચાલુ છે અત્યારે એમાં મિત્રો આજે આપણે ડેમો જોવાના છીએ પત્રલેખનનો. અને તમે જોયું હશે કે ટાટ સેકન્ડરીમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા છે એ બધા જ ક્વેશ્ચન મિત્રો અલ્ટિમેટલી શિક્ષણ આધારિત ક્વેશ્ચન હતા. ચર્ચાપત્ર હોય, પત્રલેખન હોય કે નિબંધ હોય, આ ત્રણ હોય, આ બધી જ વસ્તુઓ મિત્રો અલ્ટિમેટલી શિક્ષણ આધારિત પૂછવામાં આવી હતી ટાટ સેકન્ડરીમાં. આપણે ઉલટું વિચારતા હતા કે જીપીએસસીને લગતું કરંટના પ્રશ્નો હશે, બીજા ઘણા આધુનિક પછી ટેકનોલોજીને આધારે આવા બધા પ્રશ્નો હશે. પરંતુ અલ્ટિમેટલી શિક્ષક તરીકે બનવા નીકળેલા આપણે બધા વિચારતા હતા કે જીપીએસસી પેટર્નમાં પેપર હશે, પરંતુ આપણે એક શિક્ષકની ભૂમિકામાં આવવાનું છે એટલા માટે દરેકે દરેક ક્વેશ્ચન મિત્રો શિક્ષણ આધારિત હતા. તો આજથી આપણો જે નવો કોર્સ ચાલે છે ટાટ સેકન્ડરી મેન્સ ગુજરાતી પેપર 1નો, એમાં મિત્રો આપણે સંપૂર્ણ શિક્ષણ આધારિત પત્રલેખન, નિબંધ લેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ અને વ્યાકરણ વિભાગ 11 અને 12નું મિત્રો સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. અને એનો ડેમો એક આજે આપણે જોવાના છીએ કે શિક્ષણ આધારિત પત્રલેખનમાં શું શું હોઈ શકે. તો શરૂઆત કરીએ મિત્રો શિક્ષણ આધારિત પત્રલેખનની. અને આપનો કોર્સ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને એમાં ટાટ એચએસ પેપર 1 મુખ્ય પરીક્ષાનો કોર્સ અવેલેબલ મળી જશે મિત્રો તમને. અત્યારે એની ઓફર છે મિત્રો 499 રૂપિયા. અને ઓલરેડી મિત્રો આપણે જે ટાટ સેકન્ડરીનો કોર્સ હતો ગુજરાતી ભાષા પેપર 1નો, એ ઓલરેડી આપણે મૂકી દીધેલો છે અને બીજા વિડીયો મિત્રો 12 તારીખથી એડ થવાના શરૂ થઈ જશે. એટલે આપણે ધ્યાન રાખીશું. હવે શરૂઆત કરીએ મિત્રો આપણે પત્રલેખનની. તો પત્રલેખનમાં મિત્રો ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું છે? આ ડેમો છે એટલે મિત્રો આપણે બધું નહીં જોઈએ. ડેમોમાં મિત્રો આપણે ઉપર જોઈ લઈશું, કારણ કે બીજું બધું જ ડિટેલ્સમાં આપણે આપણા કોર્સમાં ઓલરેડી આપણે આપી દીધેલું છે. આપણે જોઈએ તો પત્રલેખનમાં યાદ રાખીશું કે પત્રો મુખ્ય મિત્રો બે પ્રકારના છે. એક તો ઔપચારિક અને અનૌપચારિક. ખાસ મિત્રો આ 4 પત્રો, ઔપચારિકમાં 2 પત્રો યાદ રાખવાના છે, જ્યારે અનૌપચારિકમાં 2 પત્રો યાદ રાખવાના છે. આ 4 પત્રોનું જો ફોર્મેટ આપણને ક્લિયર હોય અને આપણી મૌલિકતા ક્લિયર હોય તો મિત્રો આપણને કોઈ પ્રકારની તકલીફ પડશે. ઔપચારિકમાં મિત્રો કેવા પત્રો આવશે? તો મિત્રો આ ઔપચારિક છે એમાં સરકારી પત્રો આવે છે મિત્રો. કયા પત્રો આવે છે? સરકારી પત્રો. હવે સરકારી પત્રો એટલે શું? તો સરકારી પત્રોમાં મિત્રો 2 પત્રો આવશે. એક ફરિયાદ પત્ર હશે. કયો? ફરિયાદ પત્ર. અને બીજો હશે મિત્રો આપણો વિનંતી પત્ર. કયો? વિનંતી પત્ર. આ 2 પ્રકારના પત્રો હશે. એક ઔપચારિકમાં ફરિયાદ પત્ર અને વિનંતી પત્ર, જે સરકારી ઉપયોગમાં આવે છે. સરકાર દ્વારા ઉપયોગમાં આવતા જે પત્રો છે એમાં મિત્રો 2 પ્રકારના છે, ફરિયાદ અને વિનંતી. તો આ યાદ રાખીશું. જ્યારે અનૌપચારિક, આપણને ટાટ સેકન્ડરીમાં બંને પત્રો મિત્રો અનૌપચારિક પૂછવામાં આવેલા હતા. અનૌપચારિક એટલે કેવા પત્રો મિત્રો? તો સામાજિક પત્રો. કેવા પત્રો મિત્રો? સામાજિક પત્રો. સામાજિક પત્રો એટલે કે એમાં 2 પત્રો છે. એક તો છે આપણે શુભેચ્છા પત્ર કે જે આપણને ટાટ સેકન્ડરી મેન્સમાં પૂછાઈ ગયેલું છે, અને બીજો છે મિત્રો અભિનંદન પત્ર. કયો પત્ર? અભિનંદન. આ 2 પત્રો મિત્રો અનૌપચારિકમાં આવે છે. તો ખાસ પત્રલેખનમાં યાદ રાખીશું આપણે કે આ જે ઔપચારિક પત્ર, જે સરકારી પત્ર છે, એમાં ફરિયાદ અને વિનંતી આ બંનેનું ફોર્મેટ અલગ છે અને બંનેનું ફોર્મેટ આપણને આવડવું જોઈએ. જ્યારે અનૌપચારિક પત્ર છે, જે સામાજિક પત્ર તરીકે ઓળખવામાં આવે છે, એનું મિત્રો
શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર આ બંનેનું ફોર્મેટ સેમ છે, પરંતુ એમાં મિત્રો કઈ જગ્યાએ કયું કોટેશન ટાંકવું એ આપણને આવડવું જોઈએ. જ્યારે ફરિયાદ પત્ર અને વિનંતી પત્રમાં મિત્રો આપણી જે ગવર્મેન્ટની જે બિડાણ હોય છે, આપણે જે જોડીએ છીએ સાથે જે એટેચમેન્ટ કરીએ છીએ એ બધી વસ્તુ કઈ જગ્યાએ લખવી એ આપણને ખબર હોવી જોઈએ. તો આવી રીતે મિત્રો ખાલી પત્ર લેખનમાં આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. બીજું મિત્રો, ટાટ સેકન્ડરીમાં મેં ઘણા મિત્રોના મોઢે એવું સાંભળ્યું છે કે સર અમે તો ઘણું બધું લખ્યું હતું, એક સારો એવો પત્ર લખ્યો હતો તો પણ માર્ક્સ નથી મળ્યા. તો મિત્રો યાદ રાખી લેજો કે સૌ પ્રથમ તો શબ્દો મર્યાદા ધ્યાનમાં રાખીશું આપણે. શું? શબ્દો મર્યાદા. આપણને ગમે તેટલો વિષય પાક્કો આવડતો હોય તો પણ મિત્રો આપણને જેટલા શબ્દોની અંદર કયું હોય એ શબ્દો મર્યાદા ધ્યાનમાં રાખવાની. કેમ કે શબ્દ મર્યાદાથી જો આપણે ઉપર જઈશું તો મિત્રો આપણને માર્ક્સ મળશે નહીં. એ તમે ટાટ સેકન્ડરીમાં અનુભવ કરેલો છે મિત્રો. એટલે કે બીજી વસ્તુ આપણે યાદ રાખીશું કે પત્ર લેખનનું ફોર્મેટ ઓળખવું અને સમજવું. એ તો આપણે ઓળખી ગયા કે ઔપચારિક છે કે અનૌપચારિક છે એ આપણને ખબર પડતી હોવી જોઈએ. અને પછી યાદ રાખવાનું મિત્રો કે શબ્દ મર્યાદા. આપણી જે ટાટ સેકન્ડરીની પરીક્ષા હતી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા હતી એમાં મિત્રો પત્ર લેખનના શબ્દની મર્યાદા કેટલી છે? 100 શબ્દોમાં. એટલે કે 100 શબ્દોમાં મિત્રો સંપૂર્ણ પત્રનું આપણે આવર્તન કરી લેવાનું છે. 100 શબ્દોમાં સંપૂર્ણ પત્ર આપણે આવડી લેવાનો છે. 100 થી 120 શબ્દો થશે તો ચાલશે, પરંતુ મિત્રો 200 શબ્દો, 2 પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ એવા પેરેગ્રાફ જો વધતા જશે તો મિત્રો આપણને માર્ક્સ નહીં મળે. એના માટે ખાસ મિત્રો આપણે ફોર્મેટ ઓળખવું પડશે, ફોર્મેટ સમજવું પડશે અને આપણી મર્યાદા, આપણી જે મૌલિકતા છે એ મૌલિકતા મિત્રો ઓછા શબ્દોમાં આપણે કઈ રીતે વ્યક્ત કરી શકીએ એ આપણને ખબર હોવી જોઈએ. એના માટે શું કરવાનું? તો મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. આપણા જે કોર્સ છે એમાં મિત્રો આપણે મેક્સિમમ તો હું નહીં કહી શકું, પરંતુ મિનિમમ મિત્રો આપણે 15 પત્રો તો વિડીયો દ્વારા સમજાવીએ છીએ અને બીજા 20 પત્રો આપણે તમને એમાં રાઇટિંગ માટે આપીએ છીએ. કેમ કે તમે શબ્દોની મર્યાદા જાણતા થઈ જાઓ. એક પત્ર લખશો એમાં શબ્દો વધી જશે, બીજામાં ઘટી જશે. તો એવી રીતે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો મિત્રો તમે એક શબ્દની મર્યાદા પણ આવી જશે અને લખવાનું ફોર્મેટ પણ આવી જશે. એટલે ખાસ આટલી વસ્તુ ધ્યાન રાખીશું. પછી મિત્રો ખાસ આ વસ્તુ દરેક મિત્રોએ મગજમાં ક્લિયર કરી લેવાની કે લખાણ શું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ અને વિષયને અનુરૂપ હોવું જોઈએ. હવે સ્પષ્ટ અને અનુરૂપ એટલે શું મિત્રો? તો વિષયને અનુરૂપ એટલે કે આપણે જે વિષય લખીએ છીએ એમાં શરૂઆત ક્યાંથી કરવી છે, પ્રસ્તાવનાની શરૂઆત ક્યાંથી કરવી છે અને એ વિષયને વિષય તરફ કેવી રીતે લઈ જવો છે એ આપણને ખબર હોવી જોઈએ. સૌપ્રથમ વિષયની વાત કરી દીધી અને લાસ્ટમાં આપણે એની પ્રસ્તાવના લખવા જઈશું તો એ તદ્દન ખોટું છે. અને એ જે પેપર સેટ છે, પેપર ચેકર છે, એને જો ખબર પડશે કે આ ભાઈને ડાયરેક્ટ લખેલું છે તો મિત્રો ત્યાં તમને માર્ક્સ કપાશે. એટલે ખાસ લખાણ સ્પષ્ટ લખવાનું અને જે પણ આપણે લખીએ છીએ એ વિષયને અનુરૂપ હોવું જોઈએ, વિષયની બહાર જવું જોઈએ નહીં. વિષયને પકડીને જ આપણે ચાલવાનું છે. એટલા જ માટે મિત્રો મેં ટાટ સેકન્ડરી કોર્સમાં પણ તમને કહ્યું હતું કે જ્યારે આપણે પત્ર લેખન લખતા હોઈએ, નિબંધ લેખન લખતા હોઈએ કે ચર્ચાપત્ર લખતા હોઈએ, કોઈ પણ વસ્તુ લખતા હોઈએ, આપણે શું કરીશું? પહેલી 5 મિનિટ એ પત્ર વિશે વિચારવાનું કે હું આ પત્ર વિશે મિત્રો શું લખી શકીશ, એના મુદ્દા શું હોઈ શકે, એમાં હું એવી કેવી મૌલિકતા વાપરી શકું કે જેથી મારો પત્ર બીજા લોકોથી અલગ પડી શકે. એ ખાસ આપણી મગજમાં વિચારવાનું. તો આટલી વસ્તુ મિત્રો પત્ર લેખનના ફોર્મેટમાં ધ્યાન રાખવાનું છે. અને ખાસ તો આ વસ્તુ યાદ કરી લેજો કે કયો પત્ર છે એ પત્ર તમને ઓળખતા આવડવું જોઈએ. ઔપચારિક પત્ર છે તો એનું ફોર્મેટ શું હોવું જોઈએ એ આપણને આવડવું જોઈએ. અનૌપચારિક છે તો એનું ફોર્મેટ શું હોવું જોઈએ એ આપણને આવડવું જોઈએ. તો ખાસ આટલી વસ્તુ આપણે યાદ રાખી લઈશું. ક્લિયર હશે મિત્રો? આશા રાખું છું કે તમને ક્લિયર હશે. કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. આગળ વાત કરીએ તો હવે આગળ મિત્રો આપણે અનૌપચારિક પત્રનું એક બંધારણ જોઈશું. આજના ડેમો વિડીયોમાં, ડેમો લેક્ચરમાં મિત્રો આપણે અનૌપચારિક પત્રનું બંધારણ જોઈશું. અનૌપચારિક પત્ર એટલે કયો પત્ર મિત્રો? અનૌપચારિક પત્રમાં આપણે જોયું કે એને આપણે સામાજિક પત્ર કહીએ છીએ. કયો પત્ર કહીએ છીએ? સામાજિક પત્ર. જેમાં શુભેચ્છા પત્ર. કયો મિત્રો? શુભેચ્છા પત્ર. અને બીજો અભિનંદન પત્ર. અભિનંદન પત્ર. આ બે પત્રો આ જે અનૌપચારિક પત્ર છે એમાં પૂછાય છે, એટલે કે એમાં આવે છે. હવે એનું બંધારણ શું હોય એ બંધારણ જોઈશું. એના પછી હું મિત્રો તમને એક મારા દ્વારા લખવામાં આવેલો એક ડેમો, જે શિક્ષણ આધારિત અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિના આધારે જે ટોપિક ચાલે છે એ ટોપિકને લગતો એક આપણે શુભેચ્છા પત્ર લખેલું છે
કે જે મારા દ્વારા લખવામાં આવેલું છે એ હું તમને બતાવીશ. અને એવા જ પત્રો કે જે શિક્ષણ આધારિત છે, કરંટના રિલેટેડ છે, એ જ મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. એટલે આપણે એની પ્રેક્ટિસ મેક્સિમમ કરીશું આપણા કોર્સમાં. તો જોઈએ મિત્રો, તો સૌ પ્રથમ રાઈટ સાઈડ, પેજનું જે રાઈટ સાઈડ છે એમાં મિત્રો આપણે અ બ ક હોદ્દો, સરનામું 1 અને તારીખ લખીશું. એટલે કે આપણને પ્રશ્નમાં આપેલું હશે કે દાખલા તરીકે આપણને પ્રશ્નમાં એવું કહેવામાં આવેલું હોય કે એક શાળાના પ્રિન્સિપાલ તરીકે તમારા વિદ્યાર્થીને એક ધોરણ 10માં સારું પરિણામ મેળવવા બદલ શુભેચ્છા પત્ર લખો. તો આપણે અહીંયા શું કરીશું, એક શાળાના પ્રિન્સિપાલ તરીકે લખીએ છીએ તો એ પ્રિન્સિપાલનું સરનામું, નામ અને એનો હોદ્દો લખીશું. તો જે પણ મિત્રો જે પણ પત્ર લખે છે એનું સરનામું, એનું નામ અને એનો હોદ્દો, આ બધું જ મિત્રો રાઈટ સાઈડ ઉપર આવશે. આ વસ્તુ મગજમાં ક્લિયર. અહીંયા ખાસ અને આ સીધી લાઈન મિત્રો હોવી જોઈએ, એ આપણે ખાસ યાદ રાખીએ. ટૂંકમાં યાદ રાખી લઈશું કે જે પણ વ્યક્તિ પત્ર લખે છે એટલે કે લખનારનું શું, લખનારની ડિટેલ્સ, લખનારની જે ડિટેલ્સ છે એ રાઈટ સાઈડ આવશે. આ બધાને જ ખબર છે અને આપણે યાદ રાખી લઈશું. એના પછી મિત્રો આપણે જેને પત્ર લખીએ છીએ, દાખલા તરીકે એક પ્રિન્સિપાલ તરીકે આપણે વિદ્યાર્થીને પત્ર લખીએ છીએ તો એ વિદ્યાર્થીની જે પણ ડિટેલ્સ છે એ બધી જ મિત્રો કઈ સાઈડ આવશે, તો પેજની લેફ્ટ સાઈડ નીચે. આ જે લખ્યું એના નીચે મિત્રો પેજની લેફ્ટ સાઈડ આપણે એ વિદ્યાર્થીની ડિટેલ લખીશું. એટલે કે આપણે જેને પત્ર લખીએ છીએ એની ડિટેલ્સ લેફ્ટ સાઈડ નીચે આવશે કે પ્રતિ નામ, હોદ્દો અને સરનામું. એનું સરનામું જે હોય એ, એનું નામ, એનો હોદ્દો અને એનું ઉદ્બોધન, આપણે પ્રતિ તરીકે એનું ઉદ્બોધન કરીશું. તો આ બે વસ્તુ ક્લિયર કરી લઈશું, કારણ કે આ દરેકના માર્ક્સ હોય છે મિત્રો. આ દરેકે ફોર્મેટમાં દરેક વસ્તુના માર્ક્સ હોય છે. આનો મિત્રો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ, એવી રીતે દરેકમાં માર્ક્સ ડિવાઇડેડ હોય છે અને આપણને ખબર હોવી જોઈએ. પછી મિત્રો યાદ રાખીશું આપણે કે નીચે આપણે ઉદ્બોધન કરીશું કે શ્રીમાન સવિનય સાથે જણાવવાનું કે, અથવા તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ કે સહર્ષ જણાવવાનું કે, અહીંયા પણ ઉદ્બોધન આપણે ચેન્જ કરી શકીએ છીએ. એ મિત્રો આપણે જેને લખીએ છીએ પત્ર એના રિલેટેડ હોવું જોઈએ. વિદ્યાર્થીને લખતા હોઈએ તો આપણે અહીંયા લખીશું કે વહાલા વિદ્યાર્થી, અથવા તો કોઈ મિત્રને લખતા હોઈએ તો લખી શકીશું આપણે આવી રીતે લખી શકીએ કે સાથી મિત્ર. ટૂંકમાં આપણે જેને પત્ર લખીએ છીએ એનો હોદ્દો આપણાથી કેવો છે, નીચો છે, ઊંચો છે, આપણા સમકક્ષ છે, તો એવી રીતે આપણે અલગ અલગ ઉદ્બોધન કરી લઈશું. એ ઉદ્બોધન પણ આપણે ચર્ચા કરી લીધી છે આપણા જે કોર્સ છે એમાં. તો આવી રીતે મિત્રો ખાસ યાદ રાખીશું, કારણ કે આ દરેક વસ્તુના અલગ અલગ માર્ક્સ છે. અહીંયા સવિનય સાથે જણાવવાનું કે, સહર્ષ જણાવવાનું કે, આવી રીતે આપણે લખી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખી લઈશું મિત્રો. આ બધી જ વાત આપણે તમામ વસ્તુ યાદ રાખી લઈશું. પછી મિત્રો આટલી વસ્તુ ક્લિયર કરી લીધી. આ વસ્તુ મિત્રો 3 થી 4 માર્ક્સની છે. આટલી વસ્તુ 1, 2, 3 અને 4, આ બધી જ વસ્તુ મિત્રો 3 થી લઈને 4 માર્ક્સની છે. એટલે કે આમાં આપણે ભૂલ કરી શકીશું નહીં. જો ક્વેશ્ચનમાં સરનામું પ્રોપર આપેલું હોય તો આપણે પ્રોપર સરનામું લખીશું. જો નામ આપેલું હોય તો નામ પ્રોપર લખીશું. એનો હોદ્દો જે પ્રોપર ક્વેશ્ચનમાં આપેલો હોય તો આપણે લખીશું. એ ઉદાહરણ દ્વારા સમજાવીશું તમને, એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. આગળ વાત કરીએ. આટલું પતે એટલે પછી મિત્રો આગળ જે આપણું જે પેજ છે એ કન્ટિન્યુ છે. એ પેજમાં મિત્રો અહીંયા હવે આપણે લખવાની શરૂઆત કરીશું. તો મિત્રો ખાસ યાદ રાખી લેજો કે જે આપણું જે લખવાનું મેન લખાણ છે એ 2 થી 3 પેરેગ્રાફમાં હોવું જોઈએ. 2 થી 3 પેરેગ્રાફમાં હોવું જોઈએ. ખાસ યાદ રાખીશું મિત્રો. એનાથી વધુ પેરેગ્રાફ થવા જોઈએ નહીં. મિનિમમ 2 અને મેક્સિમમ 3 હોવા જોઈએ. એનાથી વધુ થવા જોઈએ નહીં. કે 2 થી 3 પેરેગ્રાફમાં આપણે એ જે લખાણ છે એ લખીશું. સૌ પ્રથમ શરૂઆત તો ક્યાંથી કરવાની મિત્રો? તો શરૂઆત આપણે ત્યાંથી કરી શકીશું કે શરૂઆતમાં આપણે લખી શકીએ કે આપણને જ્યાંથી જે માધ્યમ દ્વારા ખબર પડી હોય એ માધ્યમ લખી શકીએ. તો મિત્રો દાખલા તરીકે આપણે કહી શકીએ કે આપણા સ્કૂલના વિદ્યાર્થીને બોર્ડમાં 1લો નંબર આવ્યો છે તો આપણે લખી શકીએ કે ગવર્મેન્ટના જે એનાલિસિસ છે એના દ્વારા અમને ખબર પડી કે આપણા સ્કૂલનો વિદ્યાર્થી એનું બોર્ડમાં 1લો નંબર આવ્યો છે. તો એ માધ્યમ છે એ શરૂઆત કરવા માટે આપણે લખી શકીએ. એટલે કે વિષયમાં પ્રવેશ, પત્ર લેખનમાં પ્રવેશ કરવા માટે આપણે માધ્યમથી શરૂઆત કરી શકીએ. કોઈ વોટ્સઅપ દ્વારા ખબર પડેલી હોય આપણને, અથવા તો ગવર્મેન્ટની સાઇટ દ્વારા ખબર પડેલી હોય,
કોઈ મેસેજ મળ્યો હોય, કોઈ રિલેટિવ દ્વારા ખબર પડેલી હોય, તો કોઈ પણ માધ્યમને અનુરૂપ આપણે લઈ શકીએ છીએ શરૂઆત કરવા માટે. પછી મિત્રો આપણે શુભેચ્છા પાઠવતા હોય તો શુભેચ્છા, અભિનંદન પાઠવતા હોય તો અભિનંદન. તો શરૂઆતમાં એને આપણે અભિનંદન પાઠવી દેવાના. એના પછી જો બીજો પેરેગ્રાફ છે એમાં શું લખવાનું મિત્રો, તો એના સંઘર્ષ વિશે થોડું લખવાનું, અથવા તો એનો જે સંઘર્ષ છે, એના જીવનનો જે સમયગાળો છે, એના જીવનમાં જે સારી બાબતો છે, એ સારી બાબતો એ બધું જ આપણે પેરેગ્રાફ નંબર 2 માં ચર્ચા કરીશું. કેમ કે આપણે શુભેચ્છા અને અભિનંદન પત્ર પાઠવીએ છીએ. અનૌપચારિક પત્ર છે મિત્રો, આ ઔપચારિક પત્ર નથી. ઔપચારિક પત્રમાં તો ફિક્સ જ હશે, આપણે ફરિયાદ કરતા હોઈશું તો આપણે આપણી ભાષામાં ફરિયાદના એવા કડવા શબ્દો જ હશે. પરંતુ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે બીજા પેરેગ્રાફમાં આપણે એનો સંઘર્ષ, એના જીવનની સારી વાતો, આવી રીતે આપણે રિલેટેડ લખી શકીએ બીજા પેરેગ્રાફમાં. અને મિત્રો ખાસ લાસ્ટ, કદાચ ત્રીજો પેરેગ્રાફ આપણે એડ કરવો હોય તો એ ત્રીજા પેરેગ્રાફમાં આપણે શું કરીશું, તો લાસ્ટમાં એને એના સારા જીવન વિશે વિશેષ આપીશું, અથવા તો એક વેલ વિશિષ તરીકે આપણે આપી શકીએ, પૂરા પરિવાર વતી આપણે એને વિશ કરી શકીએ. તો આવી રીતે મિત્રો લખાણને આપણે કેવી રીતે એક આકર્ષક બનાવી શકાય એ આપણી મૌલિકતાથી વિચારવાનું છે. મારા દ્વારા એક પત્ર લખવામાં આવેલો છે, હમણાં હું તમને ડેમો બતાવીશ એનું, તો એ તમને ખ્યાલ આવશે કે એમાં મિત્રો કઈ જગ્યાએ કઈ વસ્તુ ટાંકવી એ આપણને ખબર હોવી જોઈએ. તો ખાસ આટલી વસ્તુ યાદ રાખીશું. અને મેક્સિમમ માર્ક્સ મિત્રો આના હોય છે. પત્ર લેખનમાં મેક્સિમમ માર્ક્સ આ જે લખાણ છે એના હોય છે. એટલે કે એ કેવી રીતે આકર્ષક બની શકે, તો આપણને અલગ અલગ કોટેશન આવડતા હોવા જોઈએ, અલગ અલગ શિક્ષણના માધ્યમો આવડતા હોવા જોઈએ. તો દરેકે દરેક વસ્તુ અલગ અલગ આપણને ખબર હોવી જોઈએ. તો એના લીધે આપણે એને આકર્ષક બનાવી શકીએ. તો ખાસ આપણે યાદ રાખીએ. પછી મિત્રો લાસ્ટમાં રાઈટ સાઈડ આપણે જે પત્ર લખે છે એ લખી દેવાનું કે લિખિતમ, નામ અને હોદ્દો. તો આટલી ચર્ચા મિત્રો આપણે એનું જે ફોર્મેટ છે એમાં કરી. ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ તો જેથી કરીને તમને ખ્યાલ આવે. ઔપચારિક પત્રનું બંધારણ, અનૌપચારિક પત્રનું બંધારણ મિત્રો, કે જે શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર માટે છે. તો એમાં સૌપ્રથમ તો જે લખે છે એની ડિટેલ્સ રાઈટ સાઈડ આવશે. પછી નીચે મિત્રો લેફ્ટ સાઈડ જેને આપણે લખીએ છીએ એની ડિટેલ્સ આવશે. પછી ઉદ્બોધન કરીશું અને અહીંયા મિત્રો શું આવશે, સવિનય જણાવવાનું કે અથવા તો સહર્ષ જણાવવાનું કે. પછી મિત્રો આપણે અહીંયા લખાણ લખીશું અને લખાણમાં મિત્રો આપણે જોયું કે શરૂઆત ક્યાંથી કરીશું, તો આપણને જ્યાંથી જાણ થઈ હોય ત્યાંથી આપણે શરૂઆત કરીશું. બીજા પેરેગ્રાફમાં એના સંઘર્ષ વિશે, એના જીવન વિશે થોડી વાતો કરીશું. અને લાસ્ટમાં કદાચ લખવું હોય તો આપણે એને વેલ વિશેષ આપી શકીએ છીએ, પૂરા પરિવાર થકી, પૂરા સ્ટાફ થકી, એવી રીતે આપણે લખી શકીએ છીએ. અને લાસ્ટમાં લિખિતમ, નામ અને હોદ્દો. આ મિત્રો હતું આપણું એક અનૌપચારિક પત્રનું બંધારણ, એટલે કે ફોર્મેટ હતું. આ ફોર્મેટમાં જ આપણે પત્ર લખવાનું છે. હવે આપણે એક ડેમો જોઈએ મિત્રો, કે જે શિક્ષણ આધારિત રિલેટેડ અત્યારે જે ચાલે છે કરંટનો પ્રશ્ન, એ પ્રશ્નના રિલેટેડ આપણે પત્ર લખ્યું છે મિત્રો. અને એ પત્ર કયો છે એ આપણે જોઈએ હવે ડેમોના માધ્યમ દ્વારા. એટલે કે આપણો ક્વેશ્ચન એવો છે કે અત્યારે જે ચાલે છે પ્રિન્સિપાલની ભરતી, એટલે કે એચસ્ટાટ આચાર્યની ભરતી, એના ઉપર આપણે એક પત્ર લખવાનો ટ્રાય કર્યો છે. અને પત્ર શું છે, તો શાળા સંચાલક તરીકે તમારી શાળામાં તમારા જ ગામના શિક્ષકની પ્રિન્સિપાલ તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન પાઠવતો પત્ર લખવાનો. કદાચ મોસ્ટ આઈએમપી પત્ર કહી શકાય, એક્ઝામમાં બેઠે બેઠો પૂછાવાની સંભાવના પણ રહેલી છે મિત્રો. કેમ? કારણ કે એક શુભેચ્છા પત્ર છે, એક અભિનંદન પાઠવતો પત્ર છે મિત્રો. અને સાથે સાથે અત્યારને કરંટને રિલેટેડ પણ પત્ર છે. કેમ કે અત્યારે મિત્રો તમે જાણો છો કે એચસ્ટાટ આચાર્યની અલગ અલગ સ્કૂલોમાં, માધ્યમિક સ્કૂલોમાં ભરતી ચાલુ છે, ભરતી થઈ રહી છે. ઘણા પ્રિન્સિપાલો જોઈનિંગ લેટર મળી ગયો છે, જોઈન થઈ ચૂકેલા છે. અને એક શિક્ષણને લગતો પ્રશ્ન છે મિત્રો. એટલે આપણને આ પત્ર પૂછાવાની સંભાવના રહેલી છે. એટલે આપણે યાદ રાખીશું ખાસ મિત્રો. તો આ પત્ર લખવાનો આપણે ટ્રાય કર્યો છે. તો પત્રમાં સૌ પ્રથમ તો આપણને કઈ નામ પર્ટિક્યુલર આપેલું નથી, એટલે આપણે શું લખીશું રાઈટ સાઈડ, તો અબક આપણા રીતે આપણે નામ લખી દીધું કે એબી વિદ્યા મંદિર શાળા સંચાલક. આપણે શાળા સંચાલક થકી પત્ર લખીએ છીએ, એટલે આપણે અહીંયા નામ લખીશું કે આ મારું નામ અબક છે, હું એબી વિદ્યા મંદિરનો શાળા સંચાલક છું અને આપણું ગામ છે ઢોલકપુર અને તારીખ. તો આટલી ડિટેલ આપણે આપી દીધી રાઈટ સાઈડમાં. તો આવી રીતે મિત્રો ડિટેલ આપણે લખી લઈશું, ખાસ યાદ રાખી લઈશું. હવે આપણે પત્ર કોને લખીએ છીએ,
તો પત્ર યાદ રાખીશું મિત્રો કે એક શિક્ષકને લખીએ છીએ મિત્રો. કોને લખીએ છીએ? શિક્ષકને. ગામનો જ શિક્ષક છે, બીજી સ્કૂલમાં નોકરી કરતો હતો, એ જ ગામનો શિક્ષક મિત્રો પ્રિન્સિપાલ તરીકે આપણા જ ગામમાં નિયુક્ત થયો છે. એટલે કે આપણે પ્રિન્સિપાલને પત્ર લખતા નથી. યાદ રાખજો ખાસ મિત્રો, અહીંયા ક્લિયર કરી લેજો. આપણે પત્ર કોને લખીએ છીએ? તો આપણે પત્ર એક શિક્ષકને લખીએ છીએ, પ્રિન્સિપાલને લખતા નથી. કેમ? કે એની પ્રિન્સિપાલ તરીકે નિયુક્તિ થઈ છે, એટલે કે હજુ તે શિક્ષકની ભૂમિકામાં છે અને આપણે એને પત્ર લખીએ છીએ. એટલે કે ડાયરેક્ટ આપણે અહીંયા જે આપણે એની ડિટેલ્સ આપવાની છે એમાં મિત્રો અહીંયા પ્રિન્સિપાલ લખીશું નહીં, નહીતર આપણો માર્ક્સ કપાઈ જશે. અહીંયા તો આપણે એક શિક્ષકની ભૂમિકામાં એને પત્ર લખીએ છીએ, એટલે અહીંયા આપણે શું લખીશું કે પ્રતિ નામ આપેલું નથી, એટલે કે આપણે લખીએ ક ખ ગ શિક્ષકશ્રી. અને અહીંયા જો વધારાનું લખવું હોય તો એ શિક્ષક કયા ગામમાં શિક્ષક છે એ આપણે અહીંયા લખી શકીએ, કે જે ગામમાં શિક્ષક હોય, શહેરમાં શિક્ષક હોય, દાખલા તરીકે અમદાવાદમાં શિક્ષક છે તો અમદાવાદ અહીંયા આપણે લખી શકીએ. લખવું હોય તો લખી શકીએ, બાકી ચાલે પણ. એટલે કે યાદ રાખીશું અહીંયા કે જેને આપણે લખીએ છીએ, કોને લખીએ છીએ પત્ર? તો શિક્ષકને લખીએ છીએ, તો પ્રતિ ક ખ ગ શિક્ષકશ્રી. ક્લિયર હશે મિત્રો આટલે સુધી? હવે આગળ તો આપણે ઉદ્બોધન આપ્યું કે શ્રીમાન સહર્ષ જણાવવાનું કે આપણે એક હર્ષની લાગણી સાથે અમને જણાવીએ છીએ. આટલે સુધીનું આપણે ક્લિયર કરી લીધું મિત્રો. હવે જે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ જોઈએ. તો ઇમ્પોર્ટન્ટ શું છે? તો હવે લખાણ ઇમ્પોર્ટન્ટ છે. હવે લખાણમાં મેં તમને કહ્યું હતું કે સૌ પ્રથમ જે શરૂઆતનો પેરેગ્રાફ છે એ શરૂઆતના પેરેગ્રાફમાં શું લખીશું? શરૂઆતના પેરેગ્રાફમાં આપણે યાદ રાખીશું કે આપણને કયા માધ્યમ દ્વારા ખબર પડી એ માધ્યમની ચર્ચા કરીશું, સાથે સાથે એને આપણે અભિનંદન પાઠવીશું. એટલે કે આપણે જોઈએ તો અમને ગુજરાત સરકારના નિયુક્તિ પત્ર દ્વારા ખબર પડી કે એબી વિદ્યા મંદિર ઢોલકપુરમાં પ્રિન્સિપાલ તરીકે આપશ્રીની નિયુક્તિ કરવામાં આવી છે. જો અહીંયા લખ્યું મિત્રો, આપણને ક્યાંથી ખબર પડી છે? તો ગુજરાત સરકારનો જે નિયુક્તિ પત્ર છે એ નિયુક્તિ પત્ર દ્વારા એક શાળા સંચાલક તરીકે આપણને ખબર પડી છે કે અમારી સ્કૂલ એબી વિદ્યા મંદિર ઢોલકપુર છે, એ ઢોલકપુરમાં મિત્રો પ્રિન્સિપાલ તરીકે તમારી નિયુક્તિ થઈ છે એવી અમને ખબર પડી. એટલે કે આપણે વિષય પ્રવેશ કરવા માટે આપણને માધ્યમ મળી ગયું ગુજરાત સરકારનું નિયુક્તિ પત્ર. તો પછી આપણે લખીએ કે સૌ પ્રથમ તો હું એક શાળા સંચાલક તરીકે સર્વે શાળાના સ્ટાફ મિત્રો વતી આપનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એટલે કે આપણને ખબર પડી ગુજરાત સરકાર દ્વારા, એટલે કે આપણે માધ્યમ લખ્યું. એના પછી આપણે સૌ પ્રથમ તો એમને પત્ર શેના માટે લખ્યો છે? તો પત્ર આપણે એમને અભિનંદન પાઠવવા માટે લખ્યો છે. એટલે કે સૌ પ્રથમ તો આપણે એમને અભિનંદન તો પાઠવી જ દેવા પડશે. કેમ? કે પત્ર એના માટે છે. આ ખાસ યાદ રાખજો, જેના માટે પત્ર લખ્યો હોય એ પહેલા જ પેરેગ્રાફમાં એનું વર્ણન તો આવવું જોઈએ અને આવવું જોઈએ. એટલે કે અહીંયા નાનકડો એવો આપણે પહેલો જ પેરેગ્રાફ લખી લીધો, એમને અભિનંદન પણ પાઠવી દીધા, એમ આપણને કઈ રીતે ખબર પડી એ પણ આપણે એમને લખી દીધું. હવે જે બીજો પેરેગ્રાફ છે એમાં મિત્રો એમના જીવનની થોડી સંઘર્ષ ગાથા લખીશું. એમના જીવનમાં જે સારી વાતો છે એ બહાર લાવીશું. સાથે સાથે એમના થકી આપણી શાળાને શું શું ઉપયોગી છે, એમના થકી આપણા શાળામાં જે પરિવર્તનો આવવાના છે એના વિશે એમને વેલ વિશિષ આપીશું. આવી રીતે આપણે બીજા પેરેગ્રાફમાં લખીશું. તો જોઈએ મિત્રો કે બીજા પેરેગ્રાફમાં મારા દ્વારા શું લખવામાં આવેલું હતું? તો મેં લખ્યું હતું મિત્રો કે અમને ખુશીની એ વાત છે કે તમે જે શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કર્યો છે તે જ શાળામાં આજે તમે એક પ્રિન્સિપાલની ભૂમિકામાં ફરજ બજાવશો. મિત્રો અહીંયા જુઓ, અહીંયા થોડું આકર્ષક લાગે અને આપણે જે શિક્ષકને પત્ર લખીએ છીએ એને પણ એક સારું લાગે એના માટે આપણે લખ્યું કે તમે જે શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કર્યો છે, એ શિક્ષકે જે ગામની શાળામાં બેસીને અભ્યાસ કર્યો છે તે જ શાળામાં આજે એક પ્રિન્સિપાલની ભૂમિકામાં ફરજ બજાવશો. એટલે કે એના માટે ગૌરવની વાત અનુભવી એવું આપણે એને ફીલ કરાવ્યું. અહીંયા એ શિક્ષકને એક ગૌરવની વાત લાગશે કે હું જે શાળામાં ભણ્યો છું એ જ શાળામાં હું શિક્ષકની ભૂમિકામાં ફરજ બજાવવા જઈ રહ્યો છું. એટલે કે એને એક ગૌરવની વાત લાગશે એવું આપણે એને ફીલ કરાવ્યું. પછી જોઈએ તો પછી કે હું જાણું છું કે તમે તમારા જીવનમાં ઘણા સંઘર્ષ બાદ જ્યારે શિક્ષક તરીકેની શરૂઆત કરી હતી ત્યારથી આજ સુધી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આપણે એમના જીવનની જે શરૂઆત હતી એના વિશે વાત કરી કે તમે ઘણા સંઘર્ષો બાદ, આપણે એમના સંઘર્ષો જોયેલા હતા એટલે આપણે કહ્યું કે તમારા જીવનના ઘણા બધા સંઘર્ષો બાદ જ્યારે તમે શિક્ષક તરીકેની નિયુક્તિ શરૂઆત કરી ત્યારથી આજ સુધીમાં તમે ઘણી બધી સિદ્ધિઓને હાંસલ કરી છે.
તમે તમારા જીવનના આદર્શો, નૈતિકતા, નિયમિતતા, સંયમ જેવા ગુણો, અહીંયા મિત્રો સુધારી લેજો, ગુણો થકી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપ્યું છે. પછી એમના જીવનમાં જે સારી સારી વાતો છે એ આપણે લખી કે તમારા જીવનમાં જે આદર્શો છે, નૈતિકતા છે, નિયમિતતા, સંયમ, આ જેવા નવા નવા જે ગુણો છે, આ ગુણો થકી મિત્રો તમે ઘણા બધા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપ્યું છે એવી વાત આપણે કરી. એટલે કે અહીંયા આપણે એમના જીવન વિશે, જે એમના જીવનની જે સારી સારી બાબતો છે એની ચર્ચા કરી. પછી મિત્રો આગળ તો જોઈએ તો તમે તમારા જીવનના આદર્શો, મૂલ્યો થકી આપણી શાળામાં પણ એક સારું યોગદાન આપશો અને શાળામાં જરૂરી એવા વિદ્યાર્થી હિતના પરિવર્તનો કરશો. પછી એમને આપણે શું કીધું? તો એમને કહ્યું કે તમારા જે ગુણો છે એના થકી ઘણા બધા વિદ્યાર્થીઓને મદદરૂપ થયા છો, તો એ જ ગુણો, એ જ આદર્શો થકી આપણી શાળામાં પણ એક સારું યોગદાન તમે આપશો એવી આપણે આશા રાખીએ. અને શાળામાં વિદ્યાર્થીઓના હિત માટે જરૂરી પરિવર્તનો પણ કરશો એવું આપણે કહ્યું. અને પછી આપણે કહીશું એમને કે અને એના થકી, એટલે કે આ જે પરિવર્તનો છે એના થકી વિદ્યાર્થીઓમાં આવેલું વિશિષ્ટ પરિવર્તન એક ગામ, શહેર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી થશે એવું આપણે એમને કહ્યું કે તમારી જે ભૂમિકા છે એક પ્રિન્સિપાલ તરીકેની, એ ભૂમિકામાં મિત્રો તમે જે કામ કરવાના છો એ કામ થકી વિદ્યાર્થીમાં જે પરિવર્તન આવશે એ પરિવર્તન થકી ગામ, શહેર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે એવું આપણે એમને કહ્યું. એટલે કે બીજા પેરેગ્રાફમાં મિત્રો આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં ટૂંકમાં એમની એક સંઘર્ષ ગાથા પણ થોડી કહી દીધી, એમના જીવનમાં જે સારી બાબતો હતી એ પણ કીધી. અને પછી લાસ્ટમાં આપણે એવું પણ કહ્યું કે તમારા થકી જે આ શાળામાં પરિવર્તનો આવવાના છે એ શાળામાં પરિવર્તનો સારા આવે એવું પણ આપણે એમને કહી દીધું. ટૂંકમાં એક શોર્ટ એન્ડ સ્વીટ આપણે પેરેગ્રાફ પૂરો કર્યો. અને હવે લાસ્ટમાં જો ત્રીજો પેરેગ્રાફ આપણે એડ કરવો હોય તો આપણે એક શોર્ટ એન્ડ સિમ્પલ તરીકે આપણે લખી શકીશું કે તમારા જીવનની પ્રિન્સિપાલ તરીકેની શરૂઆત માટે શાળા સંચાલક મંડળ તથા સર્વે શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવું છું, એટલે અથવા તો અભિનંદન પાઠવીએ છીએ કે તમે તમારા જીવનમાં પ્રિન્સિપાલ તરીકેની શરૂઆત આપણી સ્કૂલમાંથી કરવાના છો, તો એ બદલ એક શાળા સંચાલક મંડળ તરીકે હું અને સર્વે શાળા સ્ટાફ પરિવાર થકી હું તમને એક અભિનંદન પાઠવું છું. તો આવી રીતે મિત્રો આપણે લખાણને આપણે આકર્ષક બનાવી શકીએ છીએ, પૂરેપૂરા માર્ક્સ મળી શકે એવું આપણે બનાવી શકીએ છીએ. તો ખાસ મિત્રો આ પ્રકારે આપણે લખાણ લખીશું. આ તો માત્ર ડેમો છે મિત્રો આપણો એક. આવા તો કેટલાય શિક્ષણના રિલેટેડ જે આપણા પત્રો છે, ચર્ચા પત્રો છે, આ તમામની ચર્ચા આપણે આપણા જે કોર્સ છે એમાં કરવાની છે. અને એ કોર્સ ઓલરેડી મિત્રો એમાં ઘણા વિડીયો મુકાઈ ચૂકેલા છે, ઘણી પીડીએફ છે. શિક્ષણને લગતું તો મિત્રો અઢળક મટીરિયલ આપણે આપી દીધેલું છે. અને ઓલરેડી મિત્રો જે આપણે આપ્યું હતું ટાટ સેકન્ડરીમાં એ પૂછાઈ ચૂકેલું છે અને તમે એની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં જોયેલી છે કે આપણે પ્રૂફ પણ આપેલા છે કે શિક્ષણના લગતા તો તમામ નિબંધો આપણે કરાવ્યા હતા, એમાંથી બેઠે બેઠા બંને નિબંધો પૂછાઈ ચૂકેલા છે. સાથે સાથે ચર્ચાપત્રો પૂછાઈ ચૂકેલા છે. પછી જે મટીરિયલ્સ આપણે આપ્યું હતું, કહેવતો, રૂઢિપ્રયોગો, એમાંથી મિત્રો બેઠી કહેવતો પણ આપણી પૂછાયેલી છે. એટલે એ બધી જ ચર્ચા આપણે એમાં કરીશું. પરંતુ કેવી રીતે લખવું એ આપણને ખ્યાલ હોવો જોઈએ અને કેટલું લખવું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને લાસ્ટમાં હવે આપણે લખી દઈશું, તો લાસ્ટમાં લિખિતમ અ બ ક શાળા સંચાલક, એવી રીતે આપણે અહીંયા પત્ર પૂરો કરીશું. આવી રીતે મિત્રો આપણે એક શોર્ટ એન્ડ સિમ્પલ અને સ્વીટ ફોર્મમાં કેવી રીતે લખી શકીએ એનો પ્રયત્ન આપણે જાતે કરવાનો. તો હમણાં જ મિત્રો ટેલિગ્રામ ચેનલ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને હમણાં જ મિત્રો 15 ઓગસ્ટ સુધી આપણી ઓફર અવેલેબલ છે. ક્યાં સુધી? 15 ઓગસ્ટ સુધી આપણી ઓફર અવેલેબલ છે કે 499માં આ કોર્સ અવેલેબલ તમને મળી જશે મુખ્ય પરીક્ષાનો, કે જેમાં તમામ આપણે એનાલિસિસ સાથેનું ચર્ચા કરીશું અને વ્યાકરણના ટોપિકનું મટીરિયલ પણ આપી દઈશું. એટલે ઓલરેડી મિત્રો કોર્સ શરૂ થઈ ચૂકેલો છે અને તમે તૈયારી મિત્રો અત્યારથી સ્ટાર્ટ કરી દો, કારણ કે અરાઉન્ડ આપણી પાસે હવે 40 દિવસનો સમયગાળો છે, એનાથી વધુ સમયગાળો નથી. 40 દિવસના સમયગાળામાં આપણે શું કરી શકીએ એ આપણે જોવાનું છે. તો ફટાફટ મિત્રો હમણાં જ ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે તૈયારી શરૂ કરી શકો છો. આશા રાખું છું મિત્રો કે આજના ડેમોમાં તમને ખાસ ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ મિત્રો, મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.